નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 3 સંખ્યા સાથે રમત ભાગ 2 વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ આપણે સંખ્યાની વિભાજ્યતાની ચાવીઓ, તો આ ચાવીઓની મદદથી કોઈપણ સંખ્યાને આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય કે નહીં તે જાણી શકાય છે। તો આપણે સૌપ્રથમ અલગ અલગ ચાવીઓની મદદથી આપણે અભ્યાસ કરીએ। તો પહેલાં 10ની વિભાજ્યતાની ચાવી, વિભાજ્યતાની ચાવી। તો 10ની વિભાજ્યતાની ચાવી કોને કહેવાય છે? તો જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તેવી અને તેવી જ સંખ્યાઓને 10 વડે નિશેષ ભાગી શકાય છે। તો ઉદાહરણ લઈએ તો આપણે દાખલા તરીકે 50નો એકમનો અંક કયો છે? 0। તો 50ને 10 વડે નિશેષ ભાગી શકાય। બીજું ઉદાહરણ લઈએ 130નો એકમનો અંક કયો છે? 0। તો 130ને પણ 10 વડે નિશેષ ભાગી શકાય છે। તો આપણે ભાગાકાર કર્યા સિવાય આપેલી સંખ્યાઓને 10 વડે નિશેષ ભાગી શકાય કે નહીં તે જાણી શકાય છે। બીજી ચાવી લઈએ 5ની વિભાજન ચાવી। તો જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય, તેવી અને તેવી જ સંખ્યાઓને 5 વડે નિશેષ ભાગી શકાય છે। દાખલા તરીકે 15નો એકમનો અંક 5 છે। તો 15ને 5 વડે નિશેષ ભાગી શકાય છે। 210, બીજું ઉદાહરણ લઈએ 210માં એકમનો અંક 0 છે, માટે 210ને પણ 5 વડે નિશેષ ભાગી શકાય છે। તો કહેવાનો મતલબ કે જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તેવી અને તેવી જ સંખ્યાઓને 5 વડે નિશેષ ભાગી શકાય છે। 2ની વિભાજ્યતાની ચાવી, ત્યારબાદ જે સંખ્યાનો એકમનો અંક બેકી હોય, એટલે કે 2, 4, 6, 8 કે 0 હોય તેવી અને તેવી જ સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય છે। જે સંખ્યાનો એકમનો અંક કયો હોય? બેકી હોય, એટલે કે 2, 4, 6, 8 કે 0 હોય તેવી અને તેવી જ સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય છે। દાખલા તરીકે 12નો એકમનો અંક કયો છે? 2 છે, માટે તેને 2 વડે નિશેષ ભાગી શકાય છે। બીજું ઉદાહરણ લઈએ 30નો એકમનો અંક કયો છે? 0 છે। 0 એ પણ બેકી સંખ્યા છે, માટે 30ને પણ 2 વડે નિશેષ ભાગી શકાય છે। 28નો એકમનો અંક 8 છે, માટે 28ને પણ 2 વડે નિશેષ ભાગી શકાય છે। 36નો એકમનો અંક 6 છે, એટલે એ સંખ્યાને પણ 2 વડે નિશેષ ભાગી શકાય છે। 114માં એકમનો અંક 4 છે, માટે 114ને પણ 2 વડે નિશેષ ભાગી શકાય છે। તો 2, 4, 6, 8 કે 0 હોય તો આવી તમામ સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય છે।
નિશેષ કેમ બે વડે નિશેષ ભાગી શકાય છે? કારણ કે આ બધી જ સંખ્યાઓનો એકમનો અંક બેકી છે, એટલે કે 2, 4, 6, 8 કે 0 છે, માટે આવી સંખ્યાઓને બે વડે નિશેષ ભાગી શકાય છે. ત્યારબાદ જોઈએ આપણે 3ની વિભાજ્યતાની ચાવી. જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય છે, તો તેવી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે. દાખલા તરીકે 15. 15ના અંકોનો સરવાળો 1 + 5 6. 6 ને 3 વડે નિશેષ ભાગી શકાય. માટે 15 ને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. કેમ 15 ને 3 વડે નિશેષ ભાગી શકાય? કારણ કે 15ના અંકોનો સરવાળો કેટલો થાય છે? 15ના અંકો કયા છે? 1 અને 5. 1 અને 5નો સરવાળો કેટલો થાય છે? 6. 6 ને 3 વડે નિશેષ ભાગી શકાય છે, માટે 15 ને પણ 3 વડે નિશેષ ભાગી શકાય છે. બીજું ઉદાહરણ લઈએ. 222. 222ના અંકોનો સરવાળો 2 + 2 + 2 = 6. 6 ને 3 વડે નિશેષ ભાગી શકાય, માટે 222 ને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. કહેવાનો મતલબ કે જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય, તો આપેલી સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય છે. ત્યારબાદ આપણે 6ની વિભાજ્યતાની ચાવી લઈએ. તો આપણે હવે જોઈએ 6ની વિભાજ્યતાની ચાવી. તો અગાઉ આપણે શીખી ગયા 2ની વિભાજ્યતા ચાવી અને 3ની વિભાજ્યતાની ચાવી. 2ની વિભાજ્યતાની ચાવી કે જે સંખ્યાનો એકમનો અંક બેકી હોય તેવી અને તેવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે. અને 3ને શીખી ગયા કે જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય, તો આપેલી સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. તો એના પરથી 6ની વિભાજ્યતાની ચાવી જે સંખ્યાનો એકમનો અંક બેકી હોય અને તે સંખ્યાના અંકોના સરવાળાને જો 3 વડે નિશેષ ભાગી શકાય, તો આપેલી સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય છે. એટલે કહેવાનો મતલબ કે જે સંખ્યાને 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય છે, તેવી સંખ્યાને 6 વડે પણ નિશેષ ભાગી શકાય છે. આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે 36ના એકમનો અંક 6 છે, એટલે કે બેકી છે. 36
અંક 6 છે, એટલે 36 ને 2 વડે નિશેષ ભાગી શકાય. 36ના નિશેષ ભાગી શકાય. 36ના અંકોનો સરવાળો સરવાળો 3 + 6 = 9. 9 ને 3 વડે નિશેષ ભાગી શકાય. નિશેષ ભાગી શકાય માટે 36 ને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. અહીં 2 અને 3 વડે 36 ને 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય છે માટે 36 ને 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય છે માટે 36 ને 3 વડે + 6 વડે પણ નિશેષ ભાગી શકાય. કહેવાનો મતલબ કે જે સંખ્યાનો એકમનો અંક બેકી હોય અને એના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય છે. બીજું એક ઉદાહરણ લઈએ. 64 64નો એકમનો અંક બેકી છે પરંતુ એના અંકોનો સરવાળો 6 + 4 10 થાય તો 10 ને 3 વડે નિશેષ ભાગી શકાય નહીં માટે આપેલી સંખ્યા 64 ને 3 વડે નિશેષ ભાગી શકાય નહીં. 64 ને 3 વડે નિશેષ ભાગી શકાય નહીં. નિશેષ ભાગી શકાય છે. નિશેષ ભાગી શકાય છે. જ્યારે 64 ને 3 વડે નિશેષ ભાગી શકાય નહીં માટે 64 ને 6 વડે નિશેષ ભાગી શકાય નહીં. તો આમ કોઈ પણ સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય કે ભાગી ન શકાય તે જાણવા માટે આપણે ચાવીની મદદથી જાણી શકીએ છીએ. જે સંખ્યાનો એકમનો અંક બેકી હોય અને એ સંખ્યાના અંકોના સરવાળાને જો 3 વડે નિશેષ ભાગી શકાતા હોય તો જ આપેલી સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય છે. અહીંયા 64 એ બેકી સંખ્યા છે પરંતુ એના અંકોનો સરવાળો 10 થાય છે. 10 ને 3 વડે નિશેષ ભાગી શકાય નહીં માટે આપેલી સંખ્યા 64 ને 6 વડે નિશેષ ભાગી શકાય નહીં. તો 64 વડે ભાગવા માટે આ 6 વડે ભાગવા માટે એનો એકમનો અંક બેકી હોવો જોઈએ અને એના અંકોના સરવાળાને 3 વડે ભાગી શકાતા હોવા જોઈએ. ત્યારબાદ 4ની વિભાજન ચાવી. જે સંખ્યાનો દશક
અને એકમથી બનતી સંખ્યાને આપેલી સંખ્યાને જો દશક અને એકમથી બનતી સંખ્યાને જો 4 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 4 વડે નિશેષ ભાગી શકાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે 4ની વિભાજન ચાવી શકીએ. તો જે સંખ્યાનો દશક અને એકમથી બનતી સંખ્યાને જો 4 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 4 વડે નિશેષ ભાગી શકાય છે. ઉદાહરણ લઈએ તો 212. તો 212નો દશક અને એકમથી બનતી સંખ્યા એકમથી બનતી સંખ્યા કઈ છે? 12. તો 12ને 4 વડે નિશેષ ભાગી શકાય છે. માટે 212ને પણ 4 વડે નિશેષ ભાગી શકાય. એ રીતે જોઈએ તો 1936 એટલે કે 1936 એકમ અને દશકથી બનતી સંખ્યા 36ને 4 વડે નિશેષ ભાગી શકાય. માટે 1936ને પણ 4 વડે નિશેષ ભાગી શકાય છે. ત્યારબાદ જોઈએ તો 8ની વિભાજન ચાવી. તો જે આપેલી સંખ્યાના 100 દશક અને એકમથી બનતી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 8 વડે નિશેષ ભાગી શકાય છે. ઉદાહરણ લઈએ તો 2104. જોઈએ કે 2104ને 8 વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં તે ચકાય છે. તો 2104માં 100 દશક અને એકમથી બનતી સંખ્યા બનતી સંખ્યા 104ને 8 વડે નિશેષ ભાગી શકાય. સ્ટોપ કરજો. 104ને 8 વડે નિશેષ ભાગી શકાય. માટે 2104ને પણ 8 વડે નિશેષ ભાગી શકાય. તો 4ની વિભાજન ચાવીમાં દશક અને એકમથી બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. 8ની વિભાજન ચાવીમાં 100 દશક અને એકમથી બનતી સંખ્યાને જો 8 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 8 વડે નિશેષ ભાગી શકાય. ત્યારબાદ આપણે જોઈએ 11ની વિભાજન ચાવી. દાખલા તરીકે ઉદાહરણ લઈએ તો 300.
આપેલી સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાનમાં રહેલ અંકોનો સરવાળો અને જમણી બાજુથી બેકી સ્થાનમાં રહેલ અંકોના સરવાળાના તફાવત જો 0 થતો હોય અથવા 11નો ગુણક હોય તો આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે. આપણે જોઈએ 308ના એકી સ્થાનમાં રહેલ અંક અંકનો સરવાળો કરીએ. એકી સ્થાનમાં 1 એટલે 8 અને 3, 8 પ્લસ 3. બેકી સ્થાનમાં રહેલ અંક સરવાળો. બેકી સ્થાનમાં એક જ સંખ્યા છે 0. આનો સરવાળો થાય 11, આનો 0. બંને વચ્ચેનો તફાવત 11 માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ 11. તો કહેવાનો મતલબ કે આપેલી સંખ્યાના એકી સ્થાનમાં રહેલ અંકોનો સરવાળો અને બેકી સ્થાનમાં રહેલ અંકોના સરવાળાનો તફાવત 0 અથવા 11નો ગુણક હોય તો આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે. માટે આ 308ને 11 વડે નિશેષ ભાગી શકાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી કોને કહેવાય એના વિશે સમજીએ. તો સામાન્ય અવયવ એટલે કે આપેલી સંખ્યાના અવયવમાં જે અવયવ સરખા હોય તેને આપેલી સંખ્યાના સામાન્ય અવયવ કહે છે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે 10ના અવયવ લઈએ, 10 અને 12ના અવયવ લઈએ. 10ના અવયવ 1, 2, 5, 10. 12ના અવયવ 1, 2, 3, 4, 6, 12. આપણે 10 અને 12ના અવયવ પડ્યા. 10ના અવયવ 1, 2, 5 અને 10. 12ના અવયવ 1, 2, 3, 4, 6 અને 12. તો આ બંનેમાં હોય તેવા, બંનેમાં સરખા હોય તેવા અવયવ આપણે શોધીએ. સામાન્ય અવયવ એટલે સામાન્ય અવયવ. તો બંનેમાં 1 છે તો 1, બંનેમાં 2 પણ છે 2. તો આપેલી સંખ્યાના સામાન્ય અવયવ 1 અને 2. તો આપેલી સંખ્યાના અવયવોમાં જે અવયવ સરખા હોય તેને આપેલી સંખ્યાના સામાન્ય અવયવ કહે છે. તો 10 અને 12ના સામાન્ય અવયવ કયા થાય વિદ્યાર્થી મિત્રો? 1 અને 2. બીજું આગળ જોઈએ, સામાન્ય અવયવી કોને કહેવાય? તો આપેલી સંખ્યાના અવયવીઓમાં જે અવયવી સરખા હોય, આપેલી સંખ્યાના અવયવીમાં જે અવયવી સરખા હોય તેને આપેલી સંખ્યાના સામાન્ય અવયવી કહે છે. દાખલા તરીકે 5 અને 10ના લઈએ તો 5ના અવયવી
5, 10, 15, 20, 25, 30 કોઈપણ સંખ્યાના અવયવી કેવા હોય? અસંખ્ય હોય. 10ના અવયવી 10, 20, 30, 40, 50, 60. તો સામાન્ય અવયવી અવયવી 10, 20, 30 કોઈપણ સંખ્યાના સામાન્ય અવયવી પણ અસંખ્ય મળે. તો આપણે 5 અને 10ના અવયવીઓ મેળવ્યા. ત્યારબાદ એમાંથી જે સામાન્ય 10 બંનેમાં છે, 20 પણ બંનેમાં છે, 30 પણ બંનેમાં છે. તો આ રીતે કોઈપણ સંખ્યાના સામાન્ય અવયવી પણ ક્યાં મળે છે? અસંખ્ય મળે છે. તો આપેલી સંખ્યાના અવયવીઓમાં જે અવયવી સરખા હોય તેને આપેલી સંખ્યાના સામાન્ય અવયવી કહે છે. તો હવે આપણે લસા અને ગુસા વિશે શીખીએ. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. ગુરુત્તમ સામાન્ય અવયવ તો આપણે અગાઉ જોઈ ગયા સામાન્ય અવયવ પણ શીખી ગયા, સામાન્ય અવયવ પણ શીખી ગયા. તેના પરથી ગુસા શોધવાનો છે. તો આપેલી સંખ્યાના અવયવોમાં જે અવયવ સરખા હોય અને એ સરખા અવયવોમાં જે અવયવ સૌથી મોટો હોય તેને આપેલી સંખ્યાનો ગુસા કહે છે. એ કહેવાનો મતલબ કે આપેલી સંખ્યાના સામાન્ય અવયવોમાં જે અવયવ સૌથી મોટો હોય તેને આપેલી સંખ્યાનો ગુસા કહે છે. દાખલા તરીકે 10 અને 15ના આપણે અવયવ સામાન્ય અવયવ મેળવીએ અને તેના પરથી ગુસા શોધીએ. 10, 15 10ના અવયવ 1, 2, 5, 10 15ના અવયવ 1, 3, 5, 15 સામાન્ય અવયવ 1 અને 5 1 અને 5 સૌથી મોટો અવયવ કયો છે? સામાન્ય અવયવમાં 5 સૌથી મોટો અવયવ સામાન્ય અવયવ ટૂંકમાં 5 માટે ગુસા ઇઝ ઇક્વલ ટુ તો આપેલી સંખ્યાના સામાન્ય અવયવમાં જે અવયવ સૌથી મોટો હોય તેને આપેલી સંખ્યાનો ગુસા કહે છે. ત્યારબાદ લસા વિશે શીખીએ. લસા કોને કહેવાય? લઘુત્તમ સામાન્ય અવયવી. એને ટૂંકમાં લસા કહે છે. તો આપેલી સંખ્યાના સામાન્ય અવયવીઓમાં જે અવયવી સૌથી નાનો હોય તેને આપેલી સંખ્યાનો લસા કહે છે. ઉદાહરણ લઈએ આપણે
10 અને 20 બે સંખ્યાઓ લઈએ. 10ના અવયવી 10, 20, 30, 40, 50, 60, 70, 80. કોઈ પણ સંખ્યાના સામાન્ય અવયવી કેવા મળે? અસંખ્ય મળે. 20ના અવયવી 20, 40, 60, 80, 100, 120. તો આ 10 અને 20ના આપણે અવયવ લખ્યા. ત્યારબાદ એમાં સામાન્ય અવયવ કયા છે એ સુધી સામાન્ય અવયવી સામાન્ય અવયવી 20, બીજો છે 40, બીજો 60, બીજો તો 80. આમ કોઈ પણ સંખ્યાના સામાન્ય અવયવી પણ અસંખ્ય મળે. એમાં સૌથી નાનો સામાન્ય અવયવ કયો છે? અહીંયા 20 છે. માટે આપેલી સંખ્યાનો લસા કેટલો થશે? 20 થશે. નાનો સામાન્ય અવયવી અવયવી 20 માટે લસા બરાબર 20. તો આપેલી સંખ્યાના સામાન્ય અવયવીમાં જે અવયવી સૌથી નાનો હોય તેને આપેલી સંખ્યાનો લસા કહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગુસા સુધાની રીતો વિશે અભ્યાસ કરીએ. તો ગુસા સુધાની બે રીતો છે, અવયવની યાદીની રીત અને અવિભાજ્ય અવયવની રીત. તો પહેલાં આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. 20 અને 30નો ગુસા આપણે અવયવની યાદીની રીતે શોધીએ. તો 20ના અવયવ આપણે પહેલાં પાડીએ. અવયવ 20ના અવયવ 1, 2, 4, 5, 10 અને 20. 30ના અવયવ 1, 2, 3, 5, 6, 10, 15, 30. તો આ બંનેમાં સામાન્ય અવયવ 1, 2, 1, 2, 5, 5, 10, 10. તો 20 અને 30ના અવયવમાં 1, 2, 5 અને 10 સામાન્ય અવયવ છે. આ સામાન્ય અવયવમાં સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે? 10 છે. સૌથી મોટો સામાન્ય અવયવ 10. માટે 20 અને 30નો ગુસા ગુસ્સા 10 થાય. બીજું ઉદાહરણ લઈએ આપણે. બીજી રીતનું અવિભાજ્ય અવયવની રીતે શીખીએ. 15, 25 અને 30નો ગુસા નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે શોધીએ. શોધો. તો 15ના અવયવ પાડીએ આપણે.
3 5 15, 5 એકા 5, 25ના અવયવ પાડીએ, 5 ગુણ્યા 5 એકા 5, 30ના અવયવ પાડીએ, 15 દૂ 30, 3 5 15, 5 એકા 5, 15ના અવયવ 3 ગુણ્યા 5, 25ના અવયવ 5 ગુણ્યા 5, 30ના અવયવ 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો દરેકના અવયવમાં સામાન્ય અવયવ કયા છે? એક તો 5 ત્રણોમાં છે, બીજો કોઈ સામાન્ય અવયવ મળતો નથી. સામાન્ય અવયવ અહીંયા સામાન્ય અવયવનો ગુણાકાર થાય 5, ફક્ત અહીંયા સામાન્ય અવયવ 5 મળે છે, માટે આપેલ સંખ્યાનો ગુસા બરાબર 5. તો આપેલી સંખ્યાના અવયવ પાડવાના, એ અવયવમાં સામાન્ય અવયવ મેળવવાના ને એ સામાન્ય અવયવમાં નો ગુણાકાર કરવાનો, તે આપેલી સંખ્યાનો ગુસા થશે. વિદ્યાર્થી મિત્રો, આપણે લઘુત્તમ સામાન્ય અવયવ શોધવાની રીતો શીખીએ. તો એમાં અવિભાજ્ય અવયવની રીત અને ભાગાકારની રીત. સૌપ્રથમ આપણે અવિભાજ્ય અવયવની રીતે આપેલી સંખ્યાનો લસા શોધીએ. દાખલા તરીકે પહેલી રીત છે અવિભાજ્ય અવયવની રીત, 10, 20 અને 30નો લસા અવિભાજ્ય અવયવની રીતે શોધીએ. રીતે શોધો. તો 10ના અવયવ 2 5 10, 5 એકા 5, 20ના અવયવ 10, 2 5 10, 5 એકા 5, 30ના અવયવ 15 દૂ 30, 3 5 15, 5 એકા 5. 10ના અવયવ 2 ગુણ્યા 5, 20ના 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 30ના 2 ગુણ્યા 3 ગુણ્યા 5. લસા શોધવાનું છે આપણે. લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. ડબલ વખત આવવો જોઈએ નહીં. જો 2 દરેકમાં છે, ત્યારબાદ 2 અહીંયા છે, તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5, તો આનો ગુણાકાર 2 ગુણ્યા 2 4, તરી 12, 12 5 60. તો આપેલ સંખ્યાનો લસા 10, 20 અને 30નો લસા 60 થશે. આ જ રકમનો આપણે ભાગાકારની રીતે જોઈએ. 10, 20 અને 30નો લસા ભાગાકારની રીતે જોઈએ. શોધો. દસ, 20, 30. 2 વડે ભાગતો 10ને તો 5 જવાબ આવે. 20ને ભાગતો 10, 15ને ભાગતો 30ને ભાગતો 15. એ રીતે 5ને ના ભાગી શકાય એટલે 5 5. 10ને ભાગો એટલે 5. 15ને ના ભાગી શકાય એટલે 15. 3 વડે ભાગો તો 15ને 3 વડે ભાગી શકાશે 5.
પાંચે પાંચ પાંચે પાંચ. હવે 5 વડે ભાગો. 5 1 2. તો લસા બરાબર આપેલ છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. 5 તરી 15, 15 દુ 30, 30 દુ 60. તો આપેલ સંખ્યાનો લસા ભાગાકાર રીતે કેટલો આવ્યો? 10, 20 અને 30નો લસા 60.